નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો આજના આ નવા માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। મિત્રો ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ નથી કરી નાખજો। હાઈકોર્ટની આજની મહત્વની અપડેટ અને નવા ન્યૂઝ શું આવ્યા છે તો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। શું હવે મિત્રો કમિટીની રચના કરવામાં આવશે? મિત્રો આવા સોશિયલ મીડિયામાં જે સમાચારો ચાલુ છે તો મિત્રો આજે પણ એ તમામ ઉમેદવારો માટે આજના અપડેટ લઈને આવ્યો છું। તો ખાસ અંત સુધી માહિતી નિહાળશો। વિડીયો થોડો લાંબો થઈ જશે તો અંત સુધી નિહાળશો। તમને છેલ્લે આ જે માહિતી આવી છે, જે સોશિયલ મીડિયામાં ફરી રહી છે કે કમિટીની રચના કરવામાં આવી છે, એના ઉપર પણ વાત કરવાના છું। તો આજના વિડીયોમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। મિત્રો શું ફાયદો થશે તો આજની મહત્વની અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે માહિતી મેળવીએ। એના પહેલાં મિત્રો આપણે જે ઉમેદવારો ટેટ ભરતી માટે થઈ અને આંદોલન કરી રહ્યા છે તો એમના માટે થઈને એક વિડીયો આપણે ઓલરેડી બપોરનો મૂકેલો છે, તો તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળજો। જેમાં ફરીવાર મિત્રો ઉમેદવારો ગાંધીનગર ગયેલા અને ગાંધીનગર જઈ અને જે ભરતી મુદ્દે સાથે સાથે વય મર્યાદા અને બીજા અનેક મુદ્દાઓને જે ધ્યાનમાં લઈ અને તે નિવેદનો કરવામાં આવી રહ્યા છે, જેનો વિડીયો આપણે મૂકેલો છે। તો ખાસ તમે અચૂક જોજો, જેથી તમને પણ ખબર પડે કે કયા મુદ્દો અને કયા કારણોસર ખાસ ઉમેદવારો ગાંધીનગર જઈ રહ્યા છે। હવે આજની અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સારા સમાચાર એ છે કે ટેટ અને ટાટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વય મર્યાદા બાબતે આપણને ગુડ ન્યૂઝ જોવા મળી શકે છે। એટલે કે વય મર્યાદામાં થોડું ચેન્જીસ જોવા મળી શકે છે। ભરતી પણ મિત્રો આવવાની છે, પણ ભરતીની વાત કરતાં પહેલાં વય મર્યાદા ખાસ મિત્રો એક મોટો પ્રશ્ન છે। તો જે ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે જેના કારણે થઈ ચોક્કસ અહીંયા આપણને સુધારો જોવા મળશે એવી અહીંયા અપડેટ મળી રહી છે। હવે વાત બીજી કહીએ મિત્રો ભરતી બાબતે, તો ઘણા ઉમેદવારો મિત્રો ભરતી બાબતે થઈ અને કમેન્ટો કરતા હોય છે કે કેટલી ભરતી આવવાની છે। હવે મિત્રો ઓફિશિયલ વાત કરીએ તો આપણે જે આરટીઆઈ કરેલ છે તેમાં 13,145ની આજુબાજુ હાલ ફિલહાલ જગ્યાઓ આપણને જોવા મળી રહી છે। પરંતુ આપણને ખબર છે કે મંત્રી દ્વારા જે જાહેરનામું આપવામાં આવ્યું છે જેમાં 11,000ની જે લોકોએ વાત કરી છે, પરંતુ અત્યારે આપણે જો મિત્રો આપણે જે ખાલી જગ્યાઓ અને જેમને પહેલાંથી જ એ લોકોએ આપણને ભરતી કેલેન્ડર આપ્યું છે તો એ ભરતી કેલેન્ડર પ્રમાણે જો આપણે જોવા જઈએ તો મિત્રો ચોક્કસ આપણા પાસે 13,000થી 14,000ની આજુબાજુ આપણને જગ્યાઓ જોવા મળી રહી છે। જો આપણને ખબર છે કે આપણને ભરતી કેલેન્ડર એ લોકોએ આપ્યું છે, એટલે કે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, અને એ જો ભરતી કેલેન્ડર મિત્રો પ્રમાણે જો ભરતી નથી કરતા તો ચોક્કસ એ લોકોને પહેલાંથી ભરતી કેલેન્ડર આપવાની જરૂર નથી। જો આ રીતથી એ લોકો કરતા નથી તો કોઈ કામનું નથી આ ભરતી કેલેન્ડર। ખાલી એક તમારા વોટ બેંક માટે થઈ અને જો આવા ન્યૂઝો જો એ લોકો બહાર પાડતા હોય તો એ કોઈ પ્રકારનું કાર્ય ના કહેવાય। કેમ કે આપણને ખબર છે કે ભરતી કેલેન્ડર જે અગાઉથી આપવામાં આવે છે તો એ ચોક્કસ એના માટે થઈ અને કાર્ય પણ કરતું હોવું જોઈએ, કેમ કે એ ભરતી કેલેન્ડર આવ્યા બાદ એની ભરતી પણ જાહેરાત કરવી જોઈએ। પરંતુ અત્યારે ફિલહાલ મિત્રો હાલ ફિલહાલ કોઈ પણ ચાન્સ જોવા મળતા નથી। પરંતુ ઉમેદવારો જેમની લાગણીઓ અને માગણીને ધ્યાનમાં લઈ ઉમેદવારો ચોક્કસ અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે લોકો ગયેલા છે અને ફરીવાર આંદોલન કર્યું છે। તો ચોક્કસ હવે આટલા આંદોલન થયા છે, સરકાર કંઈ ના કંઈ જાગશે અને કંઈક સારા આપણને ન્યૂઝ પણ જોવા મળશે। હવે બીજી અપડેટ મિત્રો આપી દઈએ કે ભરતી તો ખાસ મિત્રો આપણને ખબર છે કે 13,000ની આજુબાજુ આપણને જોવા મળવાની છે, પરંતુ અહીંયા મેન મિત્રો એ મુદ્દો છે કે વય મર્યાદા। મિત્રો આ વય મર્યાદા માટે ખાસ ઉમેદવારો જઈ રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, કેમ કે એમને ખબર છે કે મિત્રો એ ભરતી મિત્રો કેલેન્ડર પ્રમાણેની તારીખ જઈ રહી છે, પરંતુ એ ભરતી નથી કરી રહી। એ એમનો વહીવટી પ્રોબ્લેમ છે, એમનો જે સરકાર વહીવટ કરી રહ્યો છે એ વહીવટી એમનો પ્રોબ્લેમ છે, પરંતુ વય મર્યાદા મિત્રો નીકળી રહી છે એ પણ એમને ધ્યાન આપવું જોઈએ, કેમ કે એમના કારણે થઈ અહીંયા વય મર્યાદા એમની ઉમેદવારોની નીકળી રહી છે। હવે આપણને જે સમાચાર મળ્યા છે, જે હાઈકોર્ટના ન્યૂઝની આપણે થોડી ચર્ચા કરી લઈએ, હાઈકોર્ટ બાબતે અપડેટની થોડી ચર્ચા કરી લઈએ। આ મિત્રો આપણને ખબર છે કે હાઈકોર્ટની જે છેલ્લી 20 માર્ચના રોજ હાયરિંગ હતી અને એ 20 માર્ચના રોજ હાયરિંગમાં મિત્રો આપણો જે છેલ્લો એક પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો કે છેલ્લી હાયરિંગ હતી, પરંતુ અહીંયા ટાઈમના કમીના કારણે મિત્રો કંઈ ના કંઈ
જે આપણે વિડીયો પણ મૂકેલો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે વકીલ મેડમ છે એ જજ સાહેબને કહેતા હોય છે, પરંતુ જજ સાહેબ એમ કહે છે કે જે હાયરિંગની ડેટ હોય એ હાયરિંગના ડેટના સમયે જ એમની જે પ્રોપર હાયરિંગ કરવામાં આવશે, એટલે કે જે તે કેસની જે તારીખ હોય એ કેસ પ્રમાણે જ અહીંયા લેવામાં આવશે એવું કહ્યું છે. ફરી મિત્રો એમને ઠેલવી અને એ જૂન માસમાં કરવામાં આવ્યું છે, એટલે કે જૂન મહિનાની આજુબાજુ એ ફરીવાર એમને નિર્ણય લેશે એવું કરવામાં આવ્યું છે. હવે સોશિયલ મીડિયામાં કેવા ન્યૂઝો ચાલુ છે એની વાત કરીએ તો મિત્રો સોશિયલ મીડિયામાં એવું ચર્ચા થઈ છે કે હાઈકોર્ટ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવશે એવી અહીંયા અપડેટ આપણને સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે, એટલે કે અલગ અલગ પ્લેટફોર્મમાં યુટ્યુબ ચેનલમાં આવા અપડેટો જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો તમને સાચી અને સચોટ માહિતી આપું કે હાઈકોર્ટ દ્વારા આવી કોઈ પણ પ્રકારની અપડેટ છે આપવામાં આવી નથી કે અમે નિર્ણય આપતા પહેલાં કોર્ટ કેસ જે ચાલી રહ્યો છે એમાં કમિટીની રચના કરવામાં આવે, એટલે કે વિભાગને વચ્ચે વિભાગ છે અને કોર્ટ વચ્ચે એક કમિટી બેઠક કરવામાં આવે અને કમિટી દ્વારા તમામ જે વિશ્લેષણ કરવામાં આવે કે આ ભરતીની પ્રોસેસ કેવી અને કેટલી છે, સાથે સાથે આજે રિવિઝન આન્સર કી માટે થઈ ઉમેદવારો જે વાંધા અરજીઓ કરી હતી અને એ વાંધા અરજીઓમાં કોનું અહીંયા સચ જોવા મળી રહ્યું છે, સાચી કોની વાત છે, વિભાગ કહી રહ્યું છે કે અમારું છે, ઉમેદવારો કહી રહ્યા છે કે અમે અમારી જે ઓથેન્ટિક પુરાવા આપ્યા છે. તો આવી કમિટીની રચના કરવામાં આવે અને એ કમિટી દ્વારા વિશ્લેષણ કરવામાં આવે કે જેથી અમને એક સચોટ માર્ગદર્શન મળી રહે. તો આવી સોશિયલ મીડિયામાં આવા આપણને ખબર છે કે ન્યૂઝ ચાલુ છે, પરંતુ મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આવી કમિટીની રચના થશે એવું મિત્રો ઓફિશિયલ કોઈ પણ જાહેરાત આવી નથી કે કશું પણ કોઈ બીજા અપડેટ આવ્યા નથી, જેથી જે સોશિયલ મીડિયામાં અત્યારે ફિલહાલ મિત્રો હાલ જે ચાલુ છે એ મિત્રો ખોટું છે. તો ખાસ એ ધ્યાન રાખવું, આવી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ અપડેટ આવી નથી, કેમ કે હું મિત્રો જે આપણને ખબર છે કે હાઈકોર્ટની જે ઓફિશિયલ મિત્રો જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર હું દરરોજ એની માહિતી મેળવતો હોય છે. નવા કંઈ અપડેટ આવ્યા જ નથી જેથી કે કમિટીની રચના કરવામાં આવશે. હાલ ફિલહાલ કોઈ એવા અપડેટ નથી જેથી એવા સોશિયલ મીડિયાથી અફવાઓથી દૂર રહેવું. બાકી હાઈકોર્ટના નિર્ણય છે મિત્રો થોડું પ્રેશર કરવામાં આવે વકીલ દ્વારા તો ચોક્કસ થોડી તારીખ ખેંચવામાં પણ આવી શકે છે, પરંતુ એ મિત્રો જોવાનો સમય છે કે ક્યાં સુધીમાં એવા નવા ચેન્જીસ જોવા મળી શકે છે. તો આજે હાઈકોર્ટના નિર્ણય બાદ કમિટીની રચના છે એ ખોટી છે, એવા કોઈ અફવાઓથી દૂર રહેવું નહીં. બાકી ઓફિશિયલ કંઈ અપડેટ આવશે તો ચોક્કસ ઓફિશિયલ અપડેટ સાથે આપણે માહિતી આપશું. તો આજના માનવ જ્ઞાન સેશનમાં આજની અપડેટ હતી, એટલે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આવી અફવાઓ ફેલાવે છે તો મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આવા કોઈ પણ પ્રકારના અપડેટ હજી સુધી મળ્યા નથી. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ તમને એના રિગાર્ડિંગ અપડેટ આપવામાં આવશે. તો ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.